નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, હાલમાં તમને બધાને ખબર છે કે ગુજરાતની અંદર એસબી હિન્દુસ્તાની ટીમ કંઈક નવું લઈને આવી રહી છે। એટલે કે દરરોજ વિડીયા તો તેમના આવે છે, પરંતુ તેઓ અને બીએમ બજરંગ મૂવી ટીમના લોકો ભેગા થઈ અને ગુજરાતની અંદર આ વખતે એક એવી મૂવી બનાવી રહ્યા છે જે ખરેખર તેમના કહેવા પર અને જે હાલમાં ક્લિપ વાયરલ થઈ રહી છે મૂવીની, તે આપણે જોઈએ તો ગુજરાતની નંબર 1 મૂવી બની શકે છે। કારણ કે એક ઓછા રોકાણની અંદર વધુ પૈસા કમાતી મૂવી બને તેવું આપણને લાગી રહ્યું છે। તેની અંદર ભરતસિંહ છે, ભૂમતાળજી છે, પૂરી એસબી હિન્દુસ્તાની ટીમ અને સાથે સાથે બીએમ બજરંગ મૂવીની ટીમ પણ સામેલ છે। એટલે કે ગુજરાતની અંદર ધમાકો થવા જઈ રહ્યો છે। હવે ત્યારે મિત્રો, તમને ખબર હશે કે ભરતસિંહના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મૂવીનું શૂટિંગ કેવી રીતે થઈ રહ્યું છે। આખરેકાર આ મૂવીનું નામ શું આપવામાં આવશે? કારણ કે મૂવી બનાવ્યા બાદ ખતરનાક એટલે કે ખૂબ જ હાર્ડ કામ છે કે મૂવીનું નામ શું આપવું। તો મૂવીનું નામ શું આપશે? આ મૂવી તમને ફ્રીમાં જોવા મળશે કે પછી તમારે આ મૂવીના પૈસા આપવા પડશે? કારણ કે મિત્રો, થિયેટરની અંદર આ મૂવી રિલીઝ થશે અને શું ખરેખર આપણને યુટ્યુબની અંદર જોવા મળશે કે નહીં મળે? ત્યારે મિત્રો, હાલમાં મૂવીનું જે કામ છે એ કામ ચાલુ થઈ ગયું છે। સ્ટોરી લખવાનું કામ હતું તે કામ કર્યું। ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે 15 થી 20 બ્લેક સ્કોર્પિયો એટલે કે ચક્કા જામ કરી નાખ્યો છે રોડ ઉપર। એ ગાડીની નંબર પ્લેટ પીએચ સરકાર એટલે કે માં પૂર્બાભાઈની દયાથી તેઓ આટલા સુધી પહોંચ્યા છે। તેમનું નામ, પૂર્બાભાઈનું નામ લઈ અને ખરેખર આ કામ આગળ વધ્યું છે। ત્યારે તમે સાઈડમાં વિડીયો જોઈ લો કે ભરતસિંહ આજે વાળ કપાવવા ગયા હતા, એટલે કે તેઓને મૂવીની અંદર એક મેઇન કરતા એટલે કે મેઇન રોલ મળ્યો છે એવું ભરતસિંહ કહી રહ્યા છે કે મને મૂવીની અંદર મેઇન રોલ મળ્યો છે। ત્યારબાદ ભૂમતાળજી અને હરિભાનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર ભૂમતાળજી અને હરિભાઈ એક તેમની પાઘડી તો જે વિડીયોની અંદર છે તે જ છે, પરંતુ કાળા કપડાં પહેર્યા છે અને ખરેખર આ વખતના જે સીન લેવાના છે મૂવીની અંદર, મૂવી ધમાકેદાર અને ફાડી નાખે એવી મૂવી બનવાની છે। કારણ કે નંબર 1 યુટ્યુબ ચેનલ કોમેડી આપણી ગુજરાતની એસબી હિન્દુસ્તાની ટીમ, અને તે જ્યારે મૂવી બનાવે ત્યારે આપણે કંઈ ઘટે જ નહીં। કારણ કે આ વખતે આપણે જોઈએ કે ખરેખર તમને મૂવી જોવાની કેવી મજા આવે છે। તો કોણ કોણ આ મૂવીની રાહ જોઈને બેસી રહ્યા છે? કારણ કે ઘણા બધા એવા અમારા જેવા ક્રિએટરો પ્લસ તેમની ઓડિયન્સ પણ ખૂબ જ એક્સાઇટ થઈ રહી છે કે ખરેખર આ મૂવી જેવું જ રિલીઝ થાય એવું આપણે જોઈ લેવું છે। તો હવે આપણે વાત કરીએ કે આ મૂવીનું નામ, તો મિત્રો મૂવી કમ્પ્લીટ થયા બાદ અથવા તો સ્ટોરી પરથી તેમનું નામ રાખવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે કે શું આ મૂવી આપણને યુટ્યુબની અંદર જોવા મળશે કે પછી આપણે પૈસા આપી અને થિયેટરની અંદર જોવા જવું પડશે? તો મિત્રો, તે હાલમાં કોઈ જ નક્કી નથી। કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ એક એવી ટીમ છે કે ખરેખર તેમના ઓડિયન્સ વિશે વિચારે છે, પ્લસ ખરેખર તે ઓડિયન્સને સારું લાગવું જોઈએ। કારણ કે તે મૂવી છે એ મૂવી લગભગ તો થિયેટરની અંદર સિનેમાઘરની અંદર અપલોડ થશે અને ત્યાં આપણને જોવા મળશે અને તેમની ટિકિટ પણ હોઈ શકે છે। કારણ કે હાલમાં આપણે કહીએ તો એસબી હિન્દુસ્તાની ટીમ એની અંદર ઇન્વેસ્ટ પણ કરી રહી છે। કારણ કે આટલા બધા કેમેરાનું ઇન્વેસ્ટિંગ છે, એક્ટિંગ કરવી, પ્લસ તેની અંદર ઘણી બધી સામગ્રીની પણ જરૂર પડે છે। એક મૂવી બનાવવી નોર્મલ વાત નથી, તો તે બધું હાલમાં તેમનું જે છે એ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે, તો તેમનું પ્રોફિટ પણ જરૂરથી થશે। તો આખરેકાર આ યુટ્યુબની અંદર આવે તેના કોઈ અપડેટ મળે કે પછી ક્યાં આપણને મૂવી જોવા મળવાની છે, મૂવીનું કામ કેટલા સુધી પહોંચ્યું, એ દરરોજ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકીશું। તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને આવનારા વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।